નમસ્કાર, વેલકમ ટુ માય ચેનલ. આ વિડીયો તમામ ખેડૂતો માટે મેં બનાવું છું. ખેડૂતોને જે તકલીફ પડે છે, ખેડૂતોને જે બાબતની પૂરેપૂરી જાણકારી નથી. મારી દુકાનનું નામ ગોવિંદ એન્ટરપ્રાઇઝ છે. હું કવાંટ તાલુકામાં બેઠો છું. મારી દુકાનનું નામ છે ગોવિંદ એન્ટરપ્રાઇઝ. એ ખાંટિયાવાડમાં આવેલી છે અને મારું બીજું ગોડાઉન છે એ હું ખ્યાતિ રોલનો ડીલર છું. એ બોડેલીમાં છે. બોડેલીમાં સ્વામિનારાયણ મંદિર જેતપુરની આગળ સ્વામી આર્કેટમાં આપણી યાહામાના શોરૂમની બાજુમાં આપણી શોપ છે. તો એની અવશ્ય મુલાકાત લેજો. અને હું જે મેઇન વાત કરવા જઈ રહ્યો છું તે શાંતિથી સાંભળજો અને એનું પાછળનું કારણ જોજો. હું વાત કરીશ 63 એમ્પિયરના ફ્યુઝની. જે ખેડૂતો 7.5 HP મોટર રાખે છે, 10 HP, 15 HP કે ડ્યુઅલ સ્ટાર્ટર વાપરે છે, એ ખેડૂતો માટે આ ખાસ જાણકારી છે કે જે મોટર બળી જાય છે એનું કારણ ઓટો સ્વિચ બી હોઈ શકે, રિલે બી હોઈ શકે. બરાબર છે. તો એની સાથે સાથે આપણે આપણા ફ્યુઝ બી ચેક કરવા જોઈએ. ઘણા ખેડૂતોની દર વર્ષે ખેડૂતોને તકલીફ, કોઈ ઓઇલ નથી ચેક કરતું, કાં તો કોઈની સ્ટાર્ટર બળી જાય છે, કાં તો કોઈની રિલે બળી જાય છે. એ બધી તકલીફો આવે છે. તો હું મારી પ્રોડક્ટ લઈને આવ્યો છું, ફ્યુઝ. તો ફ્યુઝ આવો તમને ફ્યુઝ બતાવું. હવે આ છે KECના. આ ચેન્નઈની માટીના જ બનેલા છે અને આ KECના છે. KEC બરાબર છે. આપણી પાસે 100 એમ્પિયરના ફ્યુઝ પણ અવેલેબલ છે. 100ના છે, 200ના છે. તો જેને 100, જે ઘર ઘંટી ચલાવે છે, મોટી ઘંટીઓ ચલાવે છે, 15 HP મોટર ચલાવે છે, તો એના માટે આવો, મેં જે મારો નંબર છે એના પર કોલ કરો અને અવશ્ય મારી પાસેથી જાણકારી લો. બરાબર છે. તો હું હવે તમને આને અંદરની વ્યાખ્યા સમજાવીશ અને બતાવીશ કે શું તકલીફ હોય છે અને શું માણસોને તકલીફ પડે છે. તો ખાસ એ જ વસ્તુ છે કે જ્યારે 7.5 HP બોર્ડ હોય છે, જેમાં સ્ટાર્ટર, ફ્યુઝ, મેઇન સ્વિચ ને બધું આવે છે, ત્યારે આ વસ્તુ ઓગળતી હોય છે. ઘણા ખેડૂતોનું કહેવું એવું છે કે ફ્યુઝ ગરમ થઈને આ ઓગળી જાય છે, અહીંથી નીકળી જાય છે અને આ પાછળથી નીકળી જાય છે. તો વસ્તુ શું છે, કોઈક સમયે વાયર લૂઝ કોન્ટેક્ટ હોય છે. શું હોય છે? વાયર જે હોય છે લૂઝ કોન્ટેક્ટ હોય છે. તો લૂઝ કોન્ટેક્ટ તો હોય, એની સાથે ઘણા માણસો એવું કેવું છે કે ભાઈ કોપરના ફ્યુઝ આપો. તો અડધામાં કેવું છે, પ્યોર કોપર આવતું નથી હોતું. તો હવે આને આપણે આ ખોલીશું. આ તૂટી ગયેલો છે, ખાસ તૂટી ગયેલો છે એટલે આપણે ચેક કરીશું. તો આપણી પાસે લોહી ચુંબક છે. તો લોહી ચુંબકમાં એવું છે કે આ જે વસ્તુ છે આ કોપર છે. આ જે છે આ કોપર છે. આ કોપર છે. બરાબર છે. આ ચોટતું નથી. મતલબ જે બી વસ્તુને ગરમ સપ્લાય મળે છે, સપ્લાય જે મળે છે, તો કોપર એક ગુડ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી છે. કોપર મતલબ ઇલેક્ટ્રિસિટી માટે મતલબ એ આજે ગરમ ના કરવા દે. આ જે ચીપિયા છે, જે કોન્ટેક્ટ છે, એ ગરમ ના કરવા દે, એટલે આ વસ્તુ નીકળે ના. તો એવી રીતે આપણે આ જે છે આ વસ્તુ છે અંદર, તો આ કોપરની નથી. આ જોજો, આ જો ચોટે છે, જો દેખાય છે, આ ચોટે છે, આ દેખાઈ રહ્યો છે તમને. તો મારું એવું કહેવું છે કે જે વ્યક્તિના 2 મહિનામાં ફ્યુઝ ઉડી જાય છે, 6 મહિનામાં, વર્ષમાં ઉડી જાય છે, તો આ જે છે મારી પાસે જે વસ્તુ છે, તો આ છે, આ તૂટી ગયેલો ફ્યુઝ છે, પણ એને અમે એની ઓપરેશન કર્યું છે. એમાં દરેક વસ્તુ અમે ચેક કરી છે કે કોઈ બી વસ્તુ કોપરની છે કે લોખંડની છે. બરાબર છે. તો મારા ફ્યુઝમાં જો તમને કશું જોવા નહીં મળે. આ તો આ બરાબર છે, આ પરફેક્ટ છે. આ ગરમ ક્યારે થાય જ નહીં. કેમ નહીં થાય? કારણ કે આ કોપરનું છે. જો ગરમ થાય એટલે સમજી જવાનું કે આ કોપરનું નથી. ઓગળે એટલે સમજી જવાનું કે અંદરની વસ્તુ આપણી કોપરની નથી. હવે આ જોઈ લઈએ. આ જુઓ, દેખાણ? તો મારી અંદરની વસ્તુ બી કોપરની છે. તો ખેડૂત મિત્રો, બસ તમને આ જ કહેવા માટે આ ટૂંક વિડીયો બનાવ્યો હતો. તો મારું નામ પૂરવ પછી જણાવીશ. સાંભળી લો. શું કહેવાય છે કે મારો નંબર આપેલો છે નીચે, હું એડ કરીશ. તો અવશ્ય કોલ કરો. હું કમસે કમ 500 ફ્યુઝ વેચું છું. તો આવો, મળો, ફોન કરો. કોઈ બી જરૂર હોય તો ફોન કરજો. ઓકે, બાય.